નમસ્કાર, ગુજરાતના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જિજ્ઞાસા અને તમે જોઈ રહ્યા છો ગુજરાત લાઈવ. ગુજરાત લાઈવની શરૂઆત કરી. રાજ્યમાં આગામી દિવસોમાં નથી થમવાનો આકાશી કમોસમી આફતનો આતંક. આગામી 7 દિવસ ખેડૂતોને પડી શકે છે મોટો ફટકો. કમોસમી વરસાદ ગુજરાતના ખેડૂતનો પીછો જ નથી છોડી રહ્યો. જાણે કુદરત રૂઠી હોય તેમ કમોસમી વરસાદ સતત વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ કમોસમીનો માર રાજ્યના ધરતીપુત્રોને સહન કરવાનો વારો આવી શકે છે. કેમ કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 1, 2 કે 3 દિવસ નહીં પરંતુ 7 દિવસ વરસાદી પ્રહાર રાજ્યમાં જોવા મળશે. આગામી 7 દિવસ ગુજરાતમાં કમોસમીનો માર. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદનું અનુમાન. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ વરસી શકે છે વરસાદ. 25 ઓક્ટોબર બાદ વધી શકે કમોસમી વરસાદની તીવ્રતા. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે, જેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર થશે. અપર એર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદી માહોલ જોવા મળશે, જેમાં બુધવારની વાત કરીએ તો બેસતા વર્ષે જ નવસારી, તાપી, વલસાડ, ડાંગ સહિત દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે. 23 અને 24 ઓક્ટોબરે પણ ત્યાં વરસાદ ખાબકી શકે છે. 22 अक्टूबर को नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, डांग और तापी के लिए दिया गया है. उसके आगे डे 3 में भी सिमिलर सिचुएशन रहेगा. दक्षिण गुजरात की जिला में हल्का से मध्यम वरसाद रहेगा आइसोलेटेड प्लेसेस में. ત્યારે હવે જ્યારથી વરસાદની તીવ્રતા વધવાની છે તે દિવસથી કયા કયા જિલ્લામાં વરસાદ વરસી શકે છે તે તારીખો જેમ કે 25, 26 અને 27 ઓક્ટોબરની વાત કરીએ તો 25 ઓક્ટોબરે વરસાદની આગાહી ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં છે. છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરતમાં પણ વરસાદનું અનુમાન છે. તો તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ વરસી શકે છે. 26 અને 27 ઓક્ટોબરે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદની આગાહી છે. તો દાહોદ, પંચમહાલ, વડોદરા અને ભરૂચમાં પણ વરસાદનું અનુમાન છે. છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં પણ વરસાદ વરસી શકે છે. તો તાપી, ડાંગ, નવસારી અને વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે. એટલે કે જગતના તાતની શિયાળુ પાકની વાવણીને પણ આ કમોસમી વરસાદની ગંભીર અસર થઈ શકે છે. સાથે જ હાલ ખેતરમાં ઊભા પાકોમાં પણ વરસાદ નુકસાન પહોંચાડી શકે છે. આ વર્ષે